નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં ધોરણ 6ના અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમનું પુસ્તક અમલમાં મૂકવામાં આવેલું છે, જે અંતર્ગત આજે આપણે યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થના લિસનિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લિસનિંગ વિભાગમાં ટાઇટલ આપેલું છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ, જેમાં આપણને એક પોયમ આપેલી છે જેને રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે આપણે આ કાવ્યનું પઠન કરવાનું છે અને એને માણવાની છે. તો સૌથી પહેલાં આ કાવ્યનું હું પઠન કરીશ, જેને તમારે મારી સાથે દોહરાવવાનું છે. હેલ્ધી ફૂડ હુ આર યુ? હેલ્ધી ફૂડ who are you? I am the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. Junk food, who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આ કાવ્યનું પઠન કરવાનું છે. હવે આ કાવ્યને આપણે ડિટેલમાં સમજીશું. અહીંયા પહેલી લાઈનમાં આપેલું છે હેલ્ધી ફૂડ હુ આર યુ? તો એવું પૂછવામાં આવ્યું છે કે તંદુરસ્ત આહાર તું કોણ છે? આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ. તો તંદુરસ્ત આહાર એવું કહે છે કે હું એ છું કે જે તમારા માટે હું ખૂબ જ સારું છું. આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ, કે જે હું તમને તમારો વિકાસ કરું છું અને સાથે સાથે તમને ઊંચાઈ બક્ષું છું અને ખૂબ જ મજબૂત બનાવું છું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, અને દિવસ દરમિયાન હું તમને ભરપૂર પ્રમાણમાં શક્તિ પૂરી પાડું છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, બાજુમાં તમને કેટલાક હેલ્ધી ફૂડની સ્લાઇડ આપવામાં આવેલી છે. તો આ કાવ્યમાં જે હેલ્ધી ફૂડ એટલે કે આપણા શરીરને જે ઉપયોગી ખોરાક છે એના વિશેની વાત કરવામાં આવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ટિફિન બોક્સમાં જે કંઈ પણ નાસ્તો આપવામાં આવે છે એ ખૂબ જ હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. ત્યાર પછી છે ફણગાવેલા કઠોળ, ત્યાર પછી છે દલિયા એટલે કે આપણે જે આપણા ઘરે જે પૌવા બનાવીએ છીએ એ, ત્યાર પછી અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સ છે એ પણ આપણે લઈ શકીએ છીએ કે જે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી અને આપણા શરીરને જરૂરી જે પોષક તત્વો છે એને પૂરા પાડવામાં મદદ કરે છે. ત્યાર પછી છે જંક ફૂડ હુ આર યુ? એટલે કે જંક ફૂડ તું કોણ છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, બાજુમાં તમને સ્લાઇડમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે જંક ફૂડ હોય છે. આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ. હું એ છું કે જે તમારા માટે ખરાબ છું. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક, કે જે હું તમને ખૂબ જ નબળા અને
બીમાર બનાવું છું. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. હું તમને ખૂબ જ આળસુ અને ખૂબ ઝડપથી કામ ન કરી શકો એવા હું તમને બનાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, એવા કયા કયા ફૂડ છે એ આપણે સ્લાઇડમાં જોઈશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે અલગ અલગ સ્લાઇડમાં તમને, જેમાં સૌથી પહેલું છે બર્ગર, ત્યાર પછી છે પિઝા, પછી આપણે જે કંઈ પણ પેકેજ્ડ જે ફૂડ છે એ ખાઈએ છીએ તે, સ્લાઇસ છે, ત્યાર પછી અલગ અલગ પ્રકારના પેકેટ્સમાં જે ફૂડ આવે છે એ તમામ પ્રકારના જે ફૂડ છે એ બધા જ જંક ફૂડમાં આવે છે કે જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક ગણાય છે. એટલે આપણે આવા જે ફૂડ છે, આવો જે ખોરાક છે એનાથી બને ત્યાં સુધી આપણે દૂર રહેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે કાવ્ય ભણ્યા છીએ એ કાવ્યના આધારે અહીંયા કેટલીક આપણને ખાલી જગ્યા આપવામાં આવેલી છે. સૂચના કંઈક આ પ્રમાણે આપેલી છે: ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. એટલે કે તમારે કાવ્યમાંથી રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. અગાઉના ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે રાઇમિંગ વર્ડ્સ એટલે એવા શબ્દો કે જેનો ઉચ્ચાર એક સરખો હોય પરંતુ તેના અર્થ અલગ અલગ હોય છે. તો આપણે આવા જ રાઇમિંગ વર્ડ્સને આ કાવ્યમાંથી શોધીને અહીં આપણે લખવાના છે. સૌથી પહેલો છે મૂડ. તો એના જેવો શબ્દ આવશે ફૂડ, અને બીજો શબ્દ છે ગુડ. બીજો અહીંયા શબ્દ આપેલો છે ફોલ. તો એના જેવો શબ્દ આપણને કાવ્યમાંથી મળશે ટોલ, અને બીજો શબ્દ મળશે ઓલ. ત્રીજો શબ્દ છે રોંગ. તો એના જેવો શબ્દ આપણને મળશે સ્ટ્રોંગ, અને બીજો શબ્દ મળશે લોંગ. ત્યાર પછી ચોથો શબ્દ છે ટીક. તો એના જેવો શબ્દ આપણને મળશે સીક, અને બીજો શબ્દ આપવામાં આવેલો છે ક્વિક. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યમાંથી જે રાઇમિંગ વર્ડ્સ છે એ આપણે શોધીને અહીંયા લખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે આજે આપણે જે લિસનિંગ વિભાગમાં જે કાવ્યની ચર્ચા કરી એ કાવ્યમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.